નજીક આવી રહી છે ત્યારે સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈ હવે પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું। ડબગરવાડ પતંગ બજારમાં લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી હતી। અંદાજે 40થી વધારે નાની મોટી દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું। વેપારીઓને પણ પ્રતિબંધિત દોરીનું વેચાણ ન કરવા સૂચના આપવામાં આવી। જો કે કોઈ દુકાનમાં પ્રતિબંધિત દોરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તે સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે। ત્યારે અહીંયા આશરે 40 થી 50 પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને તુક્કલ છે વિતરણ ના કરે તે સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઇમારતનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવા માંગ ઉઠી છે। નવી ઇમારત બનાવવાની કામગીરી છેલ્લા 5 વર્ષથી ચાલી રહી છે, જેને લઈ એનએસયુઆઈએ અનેક વખત રજૂઆત કરી। ત્યારે ફરી એકવાર એનએસયુઆઈના પૂર્વ જિલ્લા પ્રમુખ યુગ પુરોહિતે ઇમારતનું કામ પૂર્ણ કરવા માંગ કરી। જો કે હાલ તો યુનિવર્સિટીના ભવનના તમામ અભ્યાસક્રમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ માલિકી હેઠળની ઇમારતમાં થઈ રહ્યા છે, જેને લઈ યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ કહ્યું કે કોરોના કાળને કારણે કામમાં વિલંબ થયો હતો। જો કે હવે 6 મહિનામાં જ યુનિવર્સિટીની નવી ઇમારત તૈયાર થઈ જશે।